નથી, પણ આ વિજ્ઞાન આવ્યા હારે એના હારે જ રોગ આવ્યા છે. એક લખી લેજો, કારણ કે 5 તત્વનો દેહ બન્યો છે: ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. આજનું વિજ્ઞાન એમ કહે છે કે આ પાણીને ફિલ્ટર વાળું કરીને પીવો, આ પાણીને શુદ્ધ કરીને પીવો, એટલે એમાં જે ટકાવારી, ધરતીની ટકાવારી હોય એ માણસના જીવનમાં ઘટે છે. આપણા ગઈઢા આમ બળદિયા તલાવડામાં પીતા હોય ને તો આઈન પર બળદિયા પીતા હોય ને આઈન પર ધણી પીતો હોય, કોઈ ગણું નહોતું ને કાંઈ નહોતું, પાદરા તલાવડામાં પીતા. કારણ કે પાદરું ધરતી હારે એની ટકાવારી પાણી હારે હોય. બોરમાંથી તમે પીવો ને તો એની ધરતીની ટકાવારી ભેગી આવે. આ ફિલ્ટર છે ને એને જુદું કરી નાખે, અને જે શરીરને એક તત્વ જોવે છે એ તત્વ ઘટે છે, એટલે એમાં રોગ જ ઘરે. બાપુ 5 તત્વનો દેહ છે, અને 5 તત્વમાંથી એક તત્વ ઘટે એટલે રોગ ઘરે ઘરે ને ઘરે. પણ વિજ્ઞાન 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 આખી દુનિયા મંડી ગઈ. પેલા આપણા ગઈડા આવળના બાવળના દાંતણ કરતા હતા, ઠેઠ સુધી સૈણાની શેરડી ખાતા હતા. અત્યારે કે સિબાકા વાપરો ને કોલગેટ વાપરો ને આ વાપરો, વાપરો થઈ જાય ગબિયું જેવા મોટા. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા મને.